વડોદરાના પાણીની લાઇનમાં ભંગાણ, જ્યાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો। પૂર્વ વિસ્તારના ન્યૂ વીઆઈપી રોડની આ ઘટના કે જ્યાં રોડના કામ દરમિયાન જે લાઇનમાં ભંગાણ થયું અને જેને લીધે જે હજારો લીટર જે પાણી જે છે એનો વેડફાટ થતો જોવા મળ્યો। તો પૂર્વ વિસ્તારમાં ન્યૂ વીઆઈપી રોડ છે ત્યાંની ઘટના, જ્યાં રોડના કામ દરમિયાન છે આ ઘટના બની, જ્યાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। તો વડોદરાની ઘટના, જ્યાં ન્યૂ વીઆઈપી રોડ છે ત્યાં રોડનું કામ દરમિયાન જે પાઇપ છે એમાં ભંગાણ પડ્યું હતું અને જેને લઈને જે હજારો લીટર જે પાણી જે છે આ પાણીનો વેડફાટ થતો જોવા નજરે મળ્યો છે। તો રોડનું કામ ચાલી રહ્યું છે અને એ દરમિયાન આ જે લાઈન છે એમાં ભંગાણ પડ્યું હતું અને જેને લઈને હજારો લીટર જે પાણી છે એનો વેડફાટ થતો નજરે જોવા મળી રહ્યો છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ શકો છો કે જ્યાં હજારો લીટર જે પાણી છે એ વેડફાઈ રહ્યું છે। આ ઘટના છે વડોદરા પૂર્વ વિસ્તારના ન્યૂ વીઆઈપી રોડની, કે જ્યાં રોડનું કામ ચાલી રહ્યું હતું એ દરમિયાન જે પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું હતું અને એને લઈને હજારો લીટર પાણી જે છે એનો વેડફાટ જે થતો જોવા મળી રહ્યો છે। ટીવી સ્ક્રીનના તમે દ્રશ્યો તમે જુઓ છો, જ્યાં હજારો લીટર પાણી જે છે વેડફાઈ રહ્યું છે। પૂર્વ વિસ્તારનો ન્યૂ વીઆઈપી રોડ જે છે ત્યાંની આ ઘટના છે। કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો આ પૂર્વ વિસ્તાર છે। ન્યૂ વીઆઈપી રોડ ઉપર મિનલ પાર્ટી પ્લોટની સામે આજે ફરી એકવાર બે લગામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પાપે પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું। એક તરફ પૂર્વ વિસ્તારના લોકો દૂષિત પાણીથી અને પૂરતા પ્રેશર ન મળવાના કારણે ઝઝૂમી રહ્યા હોય અને એવા સમયે કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે 4-5 કલાક સુધી જે લોક ઉપયોગી પાણી હતું એનો બગાડ થયો, પરંતુ નિંદ્રાધીન તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની તાત્કાલિક જે કામગીરી કરવી જોઈએ એ નથી થઈ। 100% પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા હોય અને એવા સમયે જો આ લાખો હજારો લીટર પાણીનો આવી રીતે બગાડ થતો હોય, બહુ દુઃખદ બાબત છે। અમારી તો સ્પષ્ટ હજુ પણ માંગ છે કે નવનિયુક્ત મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ જો પૂર્વ વિસ્તારના હોય ત્યારે આવા બે લગામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ઉપર એમણે લગામ લગાવવી જોઈએ અને આ જે પાણીનો બગાડ થઈ રહ્યો છે અને આવી જે લાઈન એને તાત્કાલિક ધોરણે રિપેર કરવી જોઈએ। તેજસ બ્રહ્મભટ્ટ, શિવસેના, વડોદરા શહેર ઉપપ્રમુખ।